નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર મોદી સરકાર તરફથી આવી રહ્યા છે। ખેડૂતોને સોલાર પંપ ખેતરમાં લગાવવા પર 90% સબસિડી મળશે, 10% ખેડૂતનો ખર્ચ રહેશે। ખેડૂતો માટે પાણીની કાયમી સમસ્યાનો હલ હવે થઈ ચૂક્યો છે। તો ક્યાં ખેડૂતને મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, શું તમે મોંઘા ડીઝલ કે અનિયમિત વીજળીથી પરેશાન છો? તો જાણો કેવી રીતે સરકારની 90% સુધીની સબસિડી યોજના હેઠળ તમે લગભગ મફતમાં સોલાર પંપ સબસિડી ન્યૂ મેળવી શકો છો। અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને લાભની સંપૂર્ણ માહિતી। ખેતીમાં પાણીનું સંકટ અને વધતા વીજળી બિલ એ બે મોટી ચિંતાઓ છે। હવે આ બંને સમસ્યાનો એક કાયમી અને ખર્ચ મુક્ત ઉકેલ આવી ગયો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા પર 90% સુધીની જંગી સબસિડી મળી રહી છે। આ ખેડૂત ભાઈઓ તમારા માટે એક સુવર્ણ તક છે। આજના સમયમાં ખેતીમાં સફળ માટે નિયમિત અને પૂરતું પાણી હોવું જરૂરી છે। ડીઝલ એન્જિન ચલાવવાથી ખર્ચ એટલો વધી જાય છે કે ઘણીવાર પાકમાંથી થતો નફો ઓછો થઈ જાય છે। અનિયમિત વીજળી અને તેના લાંબા કટ પણ સિંચાઈમાં મોટો અવરોધ પેદા કરે છે। આ બધા પ્રશ્નોના જવાબ છે તે સૂર્યપ્રકાશથી ચાલે છે, એટલે કે દિવસ દરમિયાન તમને વીજળીનો બિલ શૂન્ય આવે છે। આનાથી તમે સમયસર અને જરૂર મુજબ સિંચાઈ કરી શકો છો, જેનાથી ઉત્પાદન ચોક્કસપણે વધશે। આ યોજના દ્વારા મળતી સોલાર પંપ સબસિડી ન્યૂ ખેડૂતોને આ ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે। જો તમે પણ 90% સુધીની આકર્ષક સબસિડીનો લાભ લેવા માંગો છો તો તરત જ અરજી કરો। ખૂબ જ સરળ છે। આ માટે તમારે તમારા રાજ્યના નવીનીકરણ ઉર્જા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે। દરેક રાજ્યના પોર્ટલ અલગ અલગ હોય છે, જ્યાંથી આ સબસિડી માટે અરજી ફોર્મ સ્વીકારવામાં આવે। તે અરજી કરતી વખતે તમારે તમારા જમીનની વિગતો, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજો અપલોડ કરવા પડશે। ઘણા વિસ્તારોમાં CSC સેન્ટર દ્વારા પણ આ સેવા ઉપલબ્ધ છે। એકવાર તમારો અરજી મંજૂર થઈ જાય અને ખેતરમાં સોલાર પંપ લાગી જાય પછી તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે। તમારે ડીઝલનો ખર્ચ સંપૂર્ણપણે બંધ થઈ જશે। વીજળી બિલમાં દર મહિને મોટી બચત થશે। કોઈ પણ જાતના અવરોધ વગર સિંચાઈ થવાની, પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થશે। તમે ખેતીમાં આત્મનિર્ભર બનશો। ઘણા ખેડૂતોએ કહ્યું છે કે સોલાર પંપ લાગ્યા પછી તેમની વાર્ષિક આવક ₹20,000 થી ₹30,000 સુધીનો સીધો વધારો થયો છે। સરકારની આ સોલાર પંપ સબસિડી ન્યૂ યોજના ખરેખર ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવનારી છે। જો તમે હજી સુધી અરજી નથી કરી તો તાત્કાલિક કરો અને તમારા ખેતરને આધુનિક બનાવો। ખેડૂત મિત્રો, આ હતી ખેડૂતોને સોલાર પંપ વિશેની સંપૂર્ણ માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।